કુકરમુંડા અને મોરંબામાં ભાજપનો નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના કુકરમુંડા અને મોરંબા ખાતે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા કુકરમુંડા અને નિઝરના કાર્યકર્તાઓ માટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકાઓમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ સવારે 11 વાગે કુકરમુંડા એપીએમસી ખાતે કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બાદમાં મોરંબા ગામે ભાથુજી મહારાજ મંદિર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય ડોક્ટર જયરામભાઈ ગામિત રાજ્યકક્ષાના મંત્રી તથા નિઝર વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા, જેથી આ કાર્યક્રમ તાપી જિલ્લા બીજેપી પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો। તેમણે પોતાના સંબોધનમાં નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ નવું વર્ષ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ લાવે, પરંતુ આ સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓનું આદાન પ્રદાન જ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો એક યજ્ઞ છે। તેમણે સ્થાનિક યુવાનો અને ખેડૂતોને આત્મનિર્ભર બનવા અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। એવા સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। કુકરમુંડા અને મોરંબામાં ભાજપનો નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના કુકરમુંડા અને મોરંબા ખાતે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા કુકરમુંડા અને નિઝરના કાર્યકર્તાઓ માટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકાઓમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ સવારે 11 વાગે કુકરમુંડા એપીએમસી ખાતે કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। બાદમાં મોરંબા ગામે ભાથુજી મહારાજ મંદિર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય ડોક્ટર જયરામભાઈ ગામિત રાજ્યકક્ષાના મંત્રી તથા નિઝર વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા, જેથી આ કાર્યક્રમ તાપી જિલ્લા બીજેપી પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો। તેમણે પોતાના સંબોધનમાં નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ નવું વર્ષ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ લાવે, પરંતુ આ સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓનું આદાન પ્રદાન જ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો એક યજ્ઞ છે। તેમણે સ્થાનિક યુવાનો અને ખેડૂતોને આત્મનિર્ભર બનવા અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। એવા સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। લોકો જોઈએ એવું કહેતા હતા સાહેબ, મને પાર્ટી એમ કીધું 1 લાખ લોકો હોય તો ભાજપા આવી માન હમું જ નરકાઈ ના હા કિલો દો ભાઈ સાહેબ, ભાઈ હા કિલો દો લાખ લોકો ભેગા કહે કાંગ્રેસ ગોળ હાથો વ્યારા પેન તુમા બઠા આશીર્વાદમાં તુમ બઠા લગભગ અલ્લાહ અને વ્યારામ આદિવાસી સંમેલન વેલો ભાજપાઈ રિસીવ કિને આલો આ સુરેશ મહેતા મુખ્ય પ્રધાન હતો, આ કાશીરામભાઈ હતો, આખે કાશીરામભાઈ સુરતના તાણા અને કાશીરામ રાણા અહીંથી આખાએ અને એનો ભવ્ય સંમેલન તુમા બઠા કૃપા આશીર્વાદમાં વેલો
तो आज भारतीय जनता पार्टी या तापी जिला में आज फूलील फाली आप पंचायत थी पार्लियामेंट सरपंचो तालुका पंचायत जिला पंचायत राज्य भारतीय जनता पार्टी है। સ્ત્રી આખલો का प्रथम तापी जिल्लाना प्रथम भारतीय जनता पार्टी ना प्रमुख सुभाष पाड़वी घरे घरे जन फूल दोस्तों टाली थी बापू न फुला जुए दियो का महिला बाया भी खूब मोटा सिंका में है बायु मांडो खातो कि ना हाँ कहीं नहीं का फतला खाओ ता बायु संख्या मतदान 50% रहे 50% बायु संख्या रहे पुरुषों संख्या 50% ता बाह्य संख्या भी खूब संतोषजनक रहे आयोजनों आने बठा आपू आभार मानो हमें आपू वच्चे ये वक्तव्य देनारा जे सूचन की त्या प्रमाणे फूल फूलेवाय कि हम गीत चालतो नो अरे चंदुबाई की आके पहाड़ोनी पाख में અને ડુંગરને ડૂકમાં ભાઈ કમળ ખીલશે એ બઠો આજ કમળ ગલી 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 ખીલી ગયેલો હોય તા યા કમળો મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો છે આજે સમગ્ર દેશની અંદર ગામે ગામે ગુંજી રહ્યો છે। આ આત્મનિર્ભર ભારતની શરૂઆત આપણે પહેલાં તો આપણા પોતાનાથી શરૂઆત કરવી પડશે। હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે આપણા રોજિંદા જીવનમાં આપણે જે કંઈ ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીએ જેથી કરીને સ્થાનિક આપણા ઉદ્યોગકારો કે ચીજ વસ્તુઓના જે ઉત્પાદકો છે એમને પ્રોત્સાહન આપવા માટે એમને મદદરૂપ થવા માટે આપણે સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરીએ। તાપી જિલ્લાને આત્મનિર્ભર બનાવવા માટે કયા ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે? તાપી જિલ્લાને આત્મનિર્ભર બનાવવા માટે આપણો વિસ્તાર આમ જોઈએ તો ખેતી અને પશુપાલન પર આધારિત છે ત્યારે ખેતીમાંથી જે કંઈ ચીજ વસ્તુઓ બને ઉત્પાદન થાય છે એમાંથી આપણે આપણા વિસ્તારની અંદર કઈ રીતે એમાંથી આપણે બીજી બધી ચીજ વસ્તુઓ બનાવી શકીએ। પશુપાલન કરીએ છીએ ત્યારે ડેરીના માધ્યમથી કઈ રીતે આપણે એમાંથી ચીજ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ એ ક્ષેત્રે આપણે વિશેષ ધ્યાન આપવું પડશે। તાપી જિલ્લામાં ઘણા લોકોના પાકોને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે જેનું સર્વે પણ કરવામાં આવ્યું છે। સરકાર એ બાબતે તમે શું કહેશો? આ વખતે માવઠાના કારણે ખૂબ મોટું નુકસાન આપણા વિસ્તારની અંદર થયું છે ત્યારે ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ સરસ નિર્ણય કર્યો છે। તાત્કાલિક તમામ મંત્રી સાહેબોને સૂચના આપીને તમામ વિસ્તારની અંદર સર્વે માટેની કામગીરી સોંપી છે। અત્યારે તાપી જિલ્લામાં પણ વહીવટી તંત્ર ખૂબ સત્વરે ઝડપી આ સર્વેની કામગીરી કરી રહ્યું છે। આવનારા દિવસોમાં જે કંઈ નુકસાન થયું છે એમાં સારામાં સારી ખેડૂતોને મદદરૂપ બની શકાય એવું સહાય પેકેજ જાહેર થવાનું છે। ધન્યવાદ।